લે તમે આવી ગયા? મારા આટલું પાણી ભરીએ. હા હાલો ભરી આવું. હવે તમારા માટે ચા બનાવી આવું? ના, ચા નથી પીવી, પણ તો અહીંયા આવે એક વાત કરવી છે. હા બોલો ને, તો શું વાત છે? ગામડેથી પપ્પાનો ફોન હતો. અધિક માસ છે ને, તો બેનું દીકરીઓ અને ફઈઓને બધાને તેડાવ્યા છે. તો આપણે 2 દિવસ પછી બધાને જવાનું છે, તો તૈયાર થઈ જાજો. અને વેકેશન છે ને, તો રોકાવું. ના હો, અમારે ગામડે ન થવું. ગામડે કેવા તડકા પડે છે, છોકરાય માંદા પડે. એક તો ત્યાં એસી ના હોય. હું ત્યાં જઈને મારે કામ જ ઉહેડવાનું. આ તું શું બોલ છો? ગામડે તો આવવું જ જોઈએ ને. ગામડે બધા મહેમાન આવ્યા હોય એને મળીએ. છોકરા આવે તો ગામડાનું વાતાવરણ જોવે. ના હો, મારે તો આવું જ નથી. તારી દર વખત આવી જ માથાકૂટ હોય. હમણાં ગામડે કાકાના છોકરાના લગ્ન હતા ત્યારે તું નથી આવી. અને તું પેલા બાના કાઢતી, છોકરા નાના હતા. હવે તો મોટા થઈ ગયા છે. હવે તો તું કે ગામડે તડકા લાગે છે. ના હો, મારે ન થવું. મને છોકરાઓને છે ને મારા પિયર મૂકી જાજો. હે ભગવાન, આ ભાઈ તો કોઈ દી કોઈનું માયની જ નહીં. લાઈજી મારી મમ્મીને ફોન કરું છું, આગળ બધું કહું. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બેટા? મમ્મી આ જો ને તારા જમાઈની લપ. કેમ હું છે બેટા? મમ્મી મારા સસરાનો ફોન આવ્યો હતો કે અધિક માસમાં બેનુંને ને ફયુંને તેડાવ્યા છે, તમે ગામડે આવો. એ તો સારું ને બેટા, તારે જવું જોઈએ ને. અરે મમ્મી, ત્યાં તો ગામડે કેવા તડકા પડે. એક તો એસી ના હોય ને છોકરાય બીમાર પડે ને ત્યાં જઈને મારે કામ જ કરવાનું. બેટા તને ખોટું ના લાગે તો એક વાત કહું? હા મમ્મી બોલો ને. બેટા ગામડું ભલે રહ્યું, પરિવાર સાથે તો રહેવું જ જોઈએ. અમે મહેમાન તેડાવ્યા છે, છોકરાઓને વેકેશન છે, તો તમે ત્યાં જાઓ, તારા સાસુ સસરાને હારે રહ્યો તો તમને મજા આવશે. બેટા તાર ભાભીનું જો વેકેશનમાં છોકરાઓને બધા કેમ રોકાવા આવી જાય છે અને નાના મોટા પ્રસંગમાં ભૂગી જાય છે. પરિવાર સાથે કેવી હળી મળીને રહે છે. હા મમ્મી તારી વાત સાચી છે. હવે હું ગામડે જઈશ અને કુટુંબ અને પરિવાર સાથે હળી મળીને રહીશ. સારું હાલ, જય શ્રી કૃષ્ણ. એ તમને કહું, પપ્પાનો ફોન આવ્યો હતો ને, તો હાલ આપણે ગામડે જઈએ. તું કેમ અચાનક માની ગઈ? તું તો ના પાડતી હતી ને. મેં પિયર જવા માટે મારા મમ્મીને ફોન કર્યો હતો ને, તો મારા મમ્મીએ મને સમજાવી. સારું હાલો, તો જવાની તૈયારી કરો. સારું. આવી જ રીતે દરેક માતાએ તેની દીકરીને સાચી સમજણ આપવી જોઈએ.